ઇબોલા વાયરસ શું છે, જેને WHO એ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર કરી દીધી છે અને અત્યારે તેને લઈને ભારત સરકારે પણ પગલાઓ લેવાની શરૂઆત કરી દીધી છે. ઘણા બધા મૃત્યુના આંકડાઓ પણ સામે આવી ગયા છે અને જે પ્રમાણે આ ચેપ ફેલાયો છે અને એના જે લક્ષણો સામે આવી રહ્યા છે એ ખૂબ ખતરનાક છે. ઇબોલા વાયરસ એ જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતો ઘાતક ચેપ છે. શરૂઆતના તબક્કામાં એના લક્ષણો એવા તમને દેખાય કે સામાન્ય ફ્લૂ જેવા જ હોય. દર્દીઓને તીવ્ર તાવ આવે, શરીરમાં નબળાઈ લાગે કે થાક લાગે, માથાના ભાગે દુખાવો થવો, ગળામાં ખરાશ થવી, સ્નાયુઓ અને સાંધામાં અસહ્ય દુખાવો થવો. પણ જેમ જેમ સ્થિતિ બગડે તેમ વધારે દર્દીઓને ઉલટી અને ઝાડાની સમસ્યાઓ પણ થાય છે. આ બીમારીનું સૌથી મુખ્ય અને કોઈ વિશિષ્ટ લક્ષણ હોય તો એ છે કે તેમાં કોઈ પણ દેખીતા કારણ વગર દર્દીના શરીરના આંતરિક અને બાહ્ય અંગોમાંથી લોહી વહેવા લાગે છે. ને આ તેનું સૌથી ઘાતક લક્ષણ ઇબોલાનું દેખાઈ રહ્યું છે. આની શરૂઆત સરકાર દ્વારા જે જાહેર કરી છે તે પ્રમાણેની ગાઈડલાઈનની આપણે વાત કરીએ તો ઇબોલાનું સૌથી વધારે જોખમ ધરાવતા દેશો જેવા કે કોંગો, લોકતાંત્રિક ગણરાજ્ય, યુગાન્ડા અને દક્ષિણ સુદાનથી આવતા અથવા ત્યાંથી પસાર થઈને ભારત આવતા મુસાફરોની સઘન તપાસ કરવામાં આવશે. જો કોઈ મુસાફરમાં ઇબોલાના લક્ષણ દેખાય છે તો તેને ઇમિગ્રેશન ચેક પહેલા જ એરપોર્ટના હેલ્થ ઓફિસર કે હેલ્થ ડેસ્કને જાણ કરવી પડશે. આ ઉપરાંત જો કોઈ મુસાફર અજાણતા પણ ઇબોલાના શંકાસ્પદ દર્દીના સીધા સંપર્કમાં આવ્યા હોય તો તેના માટે પણ સ્વાસ્થ્ય અધિકારીઓને રિપોર્ટ કરવો અનિવાર્ય છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવા અને હેલ્થ સ્ક્રીનિંગમાં સહયોગ આપવા મુસાફરોને અપીલ પણ કરી છે. એટલે આ રીતની ગાઈડલાઈન છે તે કરવામાં આવી છે અને આ રીતના નિયમોનું પાલન પણ દરેક લોકોએ કરવું પડશે. આ રીતની વાત પણ કરવામાં આવી છે. અત્યારે રાહતના સમાચાર એ છે કે ભારતમાં ઇબોલાનો એક પણ કેસ જોવા નથી મળ્યો, પણ આ ગાઈડલાઈન ને નિયમોનું પાલન કરીશું તો કદાચ આપણે ભારત દેશને આ ઇબોલા વાયરસથી બચાવી શકીશું. નમસ્કાર.